મને કહેતા આનંદ થાય કે ગુણોત્તરના ઘણા બધા પેટર્નના દાખલા પૂછાય અને એમાંથી આ પેટર્ન હોટ ફેવરિટ છે, જે પરીક્ષામાં રિપીટેડ પૂછાય છે અને સહેલી છે. x રેશિયો y રેશિયો z બરાબર 3 રેશિયો 4 રેશિયો 8 અને પૂછ્યો છે નવો રેશિયો. તો એનો મતલબ આમાં જેની કિંમત હોય આમાં મૂકવાની. x ના છેદમાં y, x ની કિંમત કેટલી છે 3, y ની કિંમત કેટલી છે 4 રેશિયો. y ના છેદમાં z, y ની કિંમત કેટલી છે 4, z ની કિંમત 8, z ની કિંમત 8 અને x ની કિંમત 3. હવે આનો ગુણોત્તર શોધવાનો છે. ગુણોત્તર તો આવી ગયો, પણ આવો નહીં, આપણે પૂર્ણાંકમાં જોતો. તો આપણે શું કરશું, પહેલાં તો અહીંયાથી 4 દુ 8 આ ઉડે છે. હવે બધાનો છેદ ઉડે ને એના માટે છેદનો લસા લેવો પડે. તો 4 2 આ 2 છે 4 ની અંદર છે, 4 તેરી 12, 12 આપણો લસા બને. તો ગુણોત્તરનો નિયમ છે કે તમે 12 આને પણ ગુણવા પડે, આને પણ ગુણવા પડે, આને પણ ગુણવા પડે. આને તમે 12 વડે ગુણશો, ગુણોત્તરનો નિયમ છે દરેકને ગુણવા પડે. તો છેદમાં 4 છે, 4 તેરી 12, 3 તેરી 9. અહીંયાથી 2 ઉડે તો 6, અહીંયાથી 3 ચોક 12, 8 ચોક 32, 9 6 32, 9 6 32. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ. તો ગણિતમાં અને સ્પર્ધાત્મક પરીક્ષામાં નવું જાણવા માટે, શીખવા માટે અમને એટલે કે વેબ સંકુલને મોટા ઉપાડે ફોલો કરો અને આનો જવાબ મને કોમેન્ટમાં ઉલ્લેખીને આપો.